ભારે વરસાદની આગાહીને પગલે સુરત તંત્ર એલર્ટ મોડ પર આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ પૌજામાં ડિઝાસ્ટર કામગીરીનું નિરીક્ષણ કર્યું। અસરગ્રસ્ત અને સંવેદનશીલ વિસ્તારોની મંત્રીએ માહિતી મેળવી આપતકાલીન સ્થિતિમાં તંત્રને સંપૂર્ણ સજ્જ રહેવા સૂચના આપી છે। રેડ એલર્ટ જે જિલ્લાઓમાં આપવામાં આવ્યું છે એમાં સુરત ખાસ કરીને આજુબાજુના એરિયાની અંદર પણ રેડ એલર્ટ હોવાથી અત્યારે કંટ્રોલ રૂમ ઉપર કલેક્ટરની ટીમ અને અમે બધા જ સાથે મળીને એનું બેસ્ટ પ્લાનિંગ ડિઝાસ્ટર મેનેજમેન્ટના જે રૂલ્સ છે એ પ્રમાણે બચાવ કામગીરીથી લઈને વગેરે તૈયારી પૂર્ણ કરવામાં આવી છે। પરંતુ હું તમામ પરિવારજનોને વિનંતી કરું છું કે આજથી અત્યારથી 24 કલાક સુધી કોઈ સેફ જગ્યાથી બહાર જવું નહીં। પવનની ગતિ તો 30 કિલોમીટર જે પ્રતિ પહેલી રહેશે, પરંતુ વરસાદ ઝાઝો આવવાની હવામાન વિભાગની આગાહી છે, જેથી કરીને આ આગાહીને ધ્યાને લક્ષ્ય રાખીને આપણે એક પણ જગ્યાએ બહાર ખાડીના કિનારે પાણી જોવા, નદીના કિનારે પાણી જોવા કોઈ મહેરબાની કરી ન જવા એવી હું વિનંતી કરું છું, જેથી કરીને એક પણ માનવ મૃત્યુ ન થાય એ બહુ જરૂરી છે। કારણ કે એક વ્યક્તિને કોઈ તકલીફ ન પડે એ માટે પ્રશાસન આખી નાઇટ પણ કામગીરી કરવાનું છે। આર્મીની એક ટીમ અને કુલ 4 ટીમો અહીંયા સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। જ્યાં જરૂર પડે ત્યાં સુરતના તમામ તાલુકાઓ અને સુરત શહેર મ્યુનિસિપલ કમિશનર ટીમ કમિટી